લક્ષ્મીની પ્રાપ્તિ માટે, કે લક્ષ્મી બળથી મળે, લક્ષ્મી બુદ્ધિથી મળે. તો મિત્રો લક્ષ્મી ક્યાંથી મળે? મિત્રો નમસ્કાર. આજનો વિષય છે મિત્રો લક્ષ્મીની પ્રાપ્તિ માટે. યા દેવી સર્વભૂતેષુ મા લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મિત્રો આજના વિડીયોમાં ખાસ આપના માટે, આપ સર્વે માટે ઘણા બધા ગ્રંથકારો, ઘણા બધા શાસ્ત્રકારો, ઘણા બધા વિદ્વાન પંડિતો લક્ષ્મીની પ્રાપ્તિ ક્યારે અને કેવી રીતે થાય એનો ઘણો બધો મિત્રો નિચોડ છે. ઘણા બધા લોકો એમ કહે છે, લોકોના મનમાં એવું છે કે લક્ષ્મી બળથી મળે. મિત્રો આપને ખબર છે કે અગર જો બળથી લક્ષ્મી મળતી હોય તો કેટલા બધા યોદ્ધાઓ છે, કેટલા બધા યોદ્ધાઓ બળવાન લોકો, એ લોકોની પાસે લક્ષ્મી ના હોત. મિત્રો બળથી લક્ષ્મી નથી મળતી. ઘણા લોકોનું કહેવું એવું છે. મિત્રો એક વાત યાદ રાખજો, શાસ્ત્રકારો નથી કહેતા, ઘણા લોકો એવું, લોકોના મુખથી સાંભળી આવો કે લક્ષ્મી બળથી મળે, લક્ષ્મી બુદ્ધિથી મળે. મિત્રો અગર જો બુદ્ધિથી લક્ષ્મી પ્રાપ્ત થતી હોય તો લોકો ઘેર બેઠા 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 બુદ્ધિ વાપરે, અને કેટલા બધા વિદ્વાનો અને બુદ્ધિગમ્ય વ્યક્તિઓ ઘણા બધા એ લોકો જોડે લક્ષ્મી ના હોત. મિત્રો હું આપને એક જ લીટી કહેવા માટે આ વિડીયોની અંદર આપની સમક્ષ ઉપસ્થિત થયો. ગ્રંથકારો, શાસ્ત્રો, ઋષિ મુનિઓ, મોટા મોટા ભાષ્યકારો, મોટા કથાકારો, અમુક પરાકાષ્ઠાએ પહોંચેલા મહાન વ્યક્તિ નો મિત્રો કહેવું એવું છે, એ લોકોનો કોઈ નિચોડ છે કે લક્ષ્મી બળથી ના મળે, લક્ષ્મી બુદ્ધિથી ન મળે. મિત્રો લક્ષ્મી ક્યાંથી મળે? મિત્ર લક્ષ્મી પુણ્યથી મળે. પુણ્ય તમે જેટલું કરો છો, તમે જેટલી પૂજા પાઠ ભક્તિ અને પુણ્ય કરો છો, તમારી જોડે જો ભગવાને થોડા રૂપિયા આપેલા છે, થોડા શ્રીમંત છો આપ, અને જો વિશેષ આપને શ્રીમંત થવું છે તો તમે મિત્ર પુણ્ય કરો. પુણ્ય પણ કેવું? તો કોઈ જગ્યા ઉપર 4 રસ્તા ઉપર મિત્ર પરબ બંધાવી, એને પુણ્ય કહેવાય. પૂર્વજો એમ કહેતા આવ્યા છે કે આંગળી ચીંધ્યાનો પણ મિત્રો પુણ્ય છે. 4 રસ્તા ઉપર પરબ બંધાવી દો, વટે માર્ગો આવતા જતા મિત્રો એક ઠંડુ જલ પીશે ને તો તમને આશીર્વાદ મળી જાય. કારણ કે વ્યક્તિ તરસ્યું હોય. મિત્રો કોઈ જગ્યા પર અન્ન ક્ષેત્રની અંદર સહભાગી બનો, એની અંદર મિત્રો આપણને પુણ્ય મળે. પુણ્ય કેવી રીતે મળે? પુણ્ય કમાવા માટે હું આપને કહું છું એ કરું. કોઈ જગ્યાએ શાળાઓ છે, પાઠશાળાઓ છે, તો સ્કૂલ છે, બાલ મંદિર છે, પ્રાથમિક શાળાઓ છે. આ શાળાઓની અંદર કોઈ ગરીબ બાળકો છે, એને નોટ, પેન્સિલ, પાઠ્ય પુસ્તકો, કપડા ઇત્યાદિ, ભણવા માટેની ફીસ, આ બધું જો અગર આપનાથી જેટલું બને એ કરો, એને પુણ્ય કહેવાય. મિત્રો કોઈ જગ્યા ઉપર કોઈ કન્યાદાન થાય છે,
કોઈ જગ્યા ઉપર કન્યાદાન થાય છે અને કન્યાદાનના માતા પિતા એના કોઈ જે વડીલો છે, એના માવિતર છે, એ લોકોને કઈ જરૂર છે, ગુપ્ત રીતે તમે એમને કઈક આપો, એને પુણ્ય કહેવાય. કોઈ જગ્યાએ સમૂહ લગ્નો થાય છે, સમૂહ અગ્નોપવિત થાય છે, એ જગ્યા ઉપર આપનાથી બને એ બટુકોને કંઈક દાન આપો, પુણ્ય મળે, એને પુણ્ય કરો. મિત્રો, મારું કહેવાનું અર્થ ઘણું બધું છે. આ વિડીયોની અંદર ઘણું બધું કહેવાની ઈચ્છા છે, પરંતુ શોર્ટમાં પતાવી દઉં છું. મિત્રો, લક્ષ્મી પુણ્યથી મળે. તો મિત્રો, આપ આજથી કંઈક શરૂઆત, કોઈક સારા કામ કરો. તો મિત્રો, કોઈ આપણે ઘેર આવે છે, કોઈ અતિથિ છે, સંત છે, કોઈ સાધુ છે, કોઈ પણ જલપાન કરી એને જમાડો, એ પુણ્ય. મિત્રો, આ બધું જો કરવામાં આવશે તો લક્ષ્મી દૂર નથી. લક્ષ્મી આપણા કુટુંબ પરિવાર નહીં, 7 પેઢી સુધી મિત્રો લક્ષ્મીની આપની ઉપર કૃપા રહેશે. આ ઘણા લોકો આટલા બધા શ્રીમંત અને પૈસાદાર છે, એનું કારણ તો કોકને પૂછજો. એના વડવાઓએ પુણ્ય કર્યા છે. ઘણા લોકોના મુખેથી એવું સાંભળી લઈએ કે એના વડવાઓ અને એના માતા પિતા, એના દાદા પરદાદાઓએ ઘણી બધું પુણ્ય કરેલું. શાળાઓ બંધાવી છે, કોલેજો બંધાવી છે, કેટલા વારી ગૃહ કરેલા છે. આ બધા પુણ્ય છે, પુણ્યનું આ ફળ છે. મારે કહેવાનો અર્થ, પુણ્ય કરો અને લક્ષ્મી કમાવો, લક્ષ્મી પ્રાપ્ત કરો. તો આ વિડીયોની અંદર મિત્રો, લક્ષ્મી ક્યાંથી મળે, કેવી રીતે મળે, એ મેં આપની સમક્ષ કઈ બતાવ્યું છે. ફરીથી મિત્રો મળીએ છીએ બીજા કોઈ વિડીયોની અંદર. ત્યાં સુધી રજા.